સુરત સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। પત્નીના અફેરના કારણે આખો પરિવાર વિખરાયો। વારંવાર સમજાવવા છતાં પત્ની સુધરી જ નહીં। પત્નીથી કંટાળી આખરે પતિએ આપઘાત કર્યો અને 10 વર્ષના પ્રેમ લગ્નનો દુઃખદ અંત આવ્યો। ત્યારે સુરતના ઉમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગુરુવારે ઉધના 41 વર્ષીય અલ્પેશભાઈ સોલંકીએ પોતાના 2 બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે। જેમાં પહેલા પતિએ 8 વર્ષ અને 2 વર્ષના પુત્રોને ઠંડા પાણીમાં ઝેર ભેળવીને મોતનો ઘાટ ઉતાર્યો। જે બાદ પિતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે। ત્યારે પોલીસ તપાસવાના પત્નીના સહકર્મચારી સાથે ઐતિનિક સંબંધોના કારણે પતિએ 2 પુત્રો સાથે આપઘાત કરી લીધો છે। હવે 3 પાનાની સુસાઇડ નોટ અને મોબાઈલની ચેટ આધારે પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ઉમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। મૃતક પતિના પરિવારજનો સુસાઇડ નોટ લઈને પોલીસ મથક પહોંચ્યું હતું। મૃતક અલ્પેશ સોલંકીની ડાયરી પણ પોલીસને મળી આવી છે। પત્નીનો મોબાઈલ હાલ એફએસએલમાં મોકલવામાં આવશે। મૃતક અલ્પેશ સોલંકી દ્વારા છેલ્લા 1 મહિનાથી ડાયરી લખવામાં આવી રહી છે। સુસાઇડ નોટ રૂપમાં લખેલ ડાયરીમાં તમામ હકીકત વર્ણવવામાં આવી છે। પત્ની જેમ વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ કર્યું છે। તો મિત્રો હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।